નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1માં આપણે લાસ્ટ ટાઈમ યુનિટ નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એપ્લિકેશન ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે નવી થિયરી છે. આ તમારે 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે હોમોલાઇટ્રિક એન્ડ હિટ્રોલાઇટિક બોન્ડ ફિઝન. ઓકે, સો ગમે તે આપણે રાસાયણિક પ્રક્રિયા હશે એમાં શું બનતું હશે, કોઈ એક બંધ તૂટતો હોય ને કંઈક નવો બંધ બનતો હોય. ઓકે, સો આ બંધનું તૂટવું જે છે એ 2 પ્રકારે, એક તો હોમોલાઇટિક અને બીજું છે હિટ્રોલાઇટિક. ઓકે, સો કોઈ પણ બંધ તૂટશે એ 2 ટાઈપ્સમાં હોય, એક તો હોમોલાઇટિક ને બીજું હિટ્રોલાઇટિક. ઓકે, સો ચાલો સમજાય. માની લો કે કોઈ એક કોવેલેન્ટ બોન્ડ છે એ અને બી વચ્ચે બનેલો છે. કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ. એક બંધ સિગ્મા બંધ જે છે, આ એકલ બંધ, એ કેટલા 2 ઇલેક્ટ્રોનથી બનેલો હશે. ઓકે, સો આ ઇલેક્ટ્રોન જે છે એ પાર્ટનરશિપમાં છે. ઇટ મીન્સ એનો એક ઇલેક્ટ્રોન છે એ એનો છે અને બીજો ઇલેક્ટ્રોન છે એ બીનો છે. ઓકે, સો આ પાર્ટનરશિપના જે ઇલેક્ટ્રોન છે એનું તૂટવું, ઇટ મીન્સ એ 2 રીતે તૂટે. એક ઇલેક્ટ્રોન એ લઈ જાય અને બીજો ઇલેક્ટ્રોન બી, અને બીજું જે છે ને સેકન્ડ ટાઈપ જે છે, બંને ઇલેક્ટ્રોન એ લઈ જાય અથવા તો બંને ઇલેક્ટ્રોન બી લઈ જાય. ઓકે, સો આ 2 ટાઈપ્સનું હશે, એક તો હોમો અને બીજું હિટ્રો. ફરીથી દાખલા તરીકે કોઈ એ અને બી વચ્ચે સિંગલ બંધ બનેલો છે. હવે સિંગલ બંધમાંના 2 ઇલેક્ટ્રોન છે એના 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન એનો હશે અને બીજો ઇલેક્ટ્રોન બીનો. ઇટ મીન્સ સહસંયોજક બંધ ક્યારે બને, ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થઈને, એક ઇલેક્ટ્રોન એનો અને બીજો ઇલેક્ટ્રોન બીનો. જ્યારે આ બંધ તૂટે ત્યારે બંને એક એક ઇલેક્ટ્રોન લઈ જાય અથવા 2માંથી કોઈ એક ઇલેક્ટ્રોન લઈ જાય. સો ઇટ મીન્સ આ 2 ટાઈપ્સનું આનું બોન્ડ બ્રેકિંગ હશે. ફર્સ્ટ હોમો અને બીજું હિટ્રો. ઓકે, સો આ બધું જે છે આપણે ડિટેલમાં જોઈએ. 2 માર્ક્સનો ક્વેશ્ચન જે આ તમારે 12થમાં પણ આવી ગયું છે. ઓકે, એકદમ ઇઝી છે. ચાલો, એવરી રિએક્શન ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઇટ મીન્સ રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય, કોઈ એક બંધ તૂટતો હોય અને કોઈ એક નવો બંધ બનતો હોય. ઓકે, સો every reaction of organic compound involves the breaking of one bond and making of another bond. Okay, so bond breaking, it means બંધનું તૂટવું એ 2 પ્રકારે હશે, એક હોમોલાઇટિક અને બીજું હિટ્રોલાઇટિક. હોમો મીન્સ સરખું, હિટ્રો મતલબ અલગ અલગ, જુદું જુદું. રેડી? સો ચાલો આપણે હોમોલાઇટિક જોઈએ. ભાઈ ચાલો, ફર્સ્ટ છે હોમોલાઇટિક બોન્ડ ફિઝન. ફિઝન કયો કે બ્રેકિંગ કયો, ભાઈ એક જ વસ્તુ છે, બંનેનો મતલબ થાય તૂટવું. Okay, so in this process each of atom acquires one of the bonding electrons. It means શું, અહીં એ અને બી વચ્ચે બંધ બનેલો છે. હવે સિંગલ બંધ છે 2 ઇલેક્ટ્રોનથી બને. હવે આ જે છે બંધમાંના 2 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન એ લઈ જશે અને બીજો ઇલેક્ટ્રોન બી લઈ જશે. ઇટ મીન્સ બંને વચ્ચે પાર્ટનરશિપ થઈ હતી અને જ્યારે બોન્ડ બ્રેક થયો ત્યારે બંને એક એક ઇલેક્ટ્રોન લઈ ગયા. સો એ ઉપર આ જે ડોટ દર્શાવ્યું છે આને ફ્રી રેડિકલ કહેવાય અને ગુજરાતીમાં તમે મુક્ત મૂલક કહેતા. ઓકે, સો હોમોલાઇટિક બોન્ડ ફિઝન થશે ત્યારે મુક્ત મૂલક બનશે. ઇંગ્લિશમાં કહેશો તો ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ કેવા હોય, કેમિકલી ઇનર્ટ હોય, જેવા બનશે તરત જ બીજો બંધ બનાવી લેશે. જેવું એનું ફોર્મેશન થશે તરત એ બીજો બંધ બનાવી લેશે. ઇટ મીન્સ હાઈલી રિએક્ટિવ હોય, એની રિએક્ટિવિટી સૌથી વધુ હોય. ઓકે, સો હોમોલાઇટિક બોન્ડ ફિઝનમાં પહેલાં શું થશે, ભાઈ સિંગલ બંધના જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન એ લઈ જશે અને બીજો ઇલેક્ટ્રોન બી લઈ જશે. બંને ઉપર ફ્રી રેડિકલ બનશે. ઓકે, સો in this process each of the atom acquires one of the bonding electrons. ઓકે, સો આગળ જોઈએ એમાં. ચાલો, ધ પ્રોડક્ટ. ચાલો હવે પ્રોડક્ટ એ ઉપર ડોટ અને બી ઉપર ડોટ, આપણે એને શું કહેશું, and B are called free radicals. આ શું છે, ફ્રી રેડિકલ્સ છે. રેડી? સો they are neutral in nature. ઇટ મીન્સ એની નેચરમાં કેવા હશે, ન્યુટ્રલ. હવે ઇટ મીન્સ નેચર મતલબ દાખલા તરીકે કાર્બન ઉપર આ રીતે ઓડ ઇલેક્ટ્રોન હશે તો આપણે એને ફ્રી રેડિકલ કહીએ. આનો નેચર ન્યુટ્રલ હોય. કાર્બન ઉપર પ્લસ હોય તો આને કાર્બોકેટાઇન કહીએ અને ઇલેક્ટ્રો પોઝિટિવ કહેવાય. ઉપર પ્લસ ચાર્જ છે તો પોઝિટિવ, કાર્બન ઉપર માઇનસ હોય તો આપણે એને શું કહીએ છીએ, કાર્બેનાઇન. રેડી? સો
આનું નેચર નેગેટિવ છે, આનો નેચર પોઝિટિવ છે, અને આ ખાલી ડોટ હોય, ઓડ ઇલેક્ટ્રોન હોય, તો એનો નેચર કેવો આપણે લેશું? ન્યુટ્રલ લેશું. કેવું છે? ન્યુટ્રલ. ઓકે. સો ધ પ્રોડક્ટ A and B are called free radicals and they are neutral in nature. ત્યાર પછી ફ્રી રેડિકલ્સ આર કેમિકલી રિએક્ટિવ. ઇટ મીન્સ આ જે ફ્રી રેડિકલ બનશે, આપણે નિપજમાં જે ફ્રી રેડિકલ બનાવેલા છે હાઈલી રિએક્ટિવ હોય. જેવા બનશે તરત જ એના વચ્ચે આ રીતે બોન્ડ બનાવી લેશે બીજો, કેમ કે રૂમ ટેમ્પરેચરે હાઈલી રિએક્ટિવ હોય. જેવું બને એવું તરત બીજા સાથે જોડાઈને બીજો બંધ બનાવી સ્ટેબલ થઈ જાય. ઓકે. સો free radicals are chemically reactive and it forms another bond after they form. It means જ્યારે બનશે તરત જ નવો બંધ બનાવી લે છે. એ રૂમ ટેમ્પરેચરે સ્થાયી હોય નહીં. જેવા બને એવા બીજો બંધ બનાવીને કંઈક બીજી પ્રોડક્ટ બનાવે. ઓકે. સો હોમોલાઇટિક બોન્ડ ફ્યુઝન થવા માટેની કન્ડિશન શું છે? હોમોલાઇટિક બોન્ડ ફ્યુઝન પ્રોસીડ ઇન ધી પ્રેઝન્સ ઓફ લાઇટ, હીટ ઓર ઓર્ગેનિક પેરોક્સાઇડ. પેરોક્સાઇડની હાજરીમાં જો પ્રક્રિયા થતી હશે ત્યારે હંમેશા બંધ જે એ હોમોલાઇટિક લાઇક બ્રેક થશે. પેરોક્સાઇડ એટલે H2O2. આનું નામ શું થશે? આપણે એને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીએ. રેડી? H2O2 હોય છે, આપણે એને શું કહીશું? સિમ્પલી હાઇડ્રોજન પેરોક્સાઇડ. ત્યાર પછી બેન્ઝાઇલ પેરોક્સાઇડ આવે. રેડી? પેરોક્સાઇડ એટલે ઓક્સિજન એક હોય તો ઓક્સાઇડ કહેવાય. ઓક્સિજન બે આ રીતે આવશે તો પેરોક્સાઇડ. રેડી? ચાલો. N2O2 હોય તો આપણે આને સોડિયમ પેરોક્સાઇડ કહીએ. રેડી? તો પેરોક્સાઇડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ઓલવેઝ બોન્ડ જે બ્રેક થશે હોમોલાઇટિક. ઇટ મીન્સ હોમોલાઇટિક બોન્ડ ફ્યુઝન જોવા મળશે. ઓકે. સો આનું એક એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ. ચાલો. મેઇન દાખલા તરીકે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ ઇથેન. શું લઈ જઈએ? ઇથેન. CH3 સિંગલ બંધ CH3. આની પ્રક્રિયા કેની સાથે કરાવું? H2O2. ઇટ મીન્સ સોડિયમ હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવીશ. તો હવે શું થશે? હવે ઇથેનનો જે આ બંધ જે સિંગલ બંધ છે એ 2 ઇલેક્ટ્રોનથી બનેલો હશે. એ કેટલા? 2 ઇલેક્ટ્રોનથી બનેલો હશે. રેડી? હવે H2O2ની હાજરીમાં પ્રક્રિયા કરાવશું તો એક ઇલેક્ટ્રોન આ CH3 લઈ જશે અને બીજો ઇલેક્ટ્રોન આ CH3. સો આ બે વચ્ચે બોન્ડ બ્રેક થશે ને બે ઉપર શું આવી જશે? આ રીતે ઓડ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન આ CH3 ને બીજો આ. રેડી? સો બંને જે છે ઉપર ઓડ ઇલેક્ટ્રોન આવ્યા, ઇટ મીન્સ ફ્રી રેડિકલ બન્યા છે. ત્યાર પછી સેકન્ડ ટાઈપ છે હિટ્રોલાઇટિક બોન્ડ ફ્યુઝન. હિટ્રોનો મતલબ થાય અલગ અલગ. હિટ્રોલાઇટિક બોન્ડ ફ્યુઝન ક્યારે જોવા મળશે? જ્યારે તમારે જે બે કમ્પાઉન્ડ વચ્ચે જે બોન્ડ બનેલો છે એમાંથી એકની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા વધુ હોય કે નહીં બીજાની સાપેક્ષે, ત્યારે હંમેશા હિટ્રોલાઇટિક બોન્ડ ફ્યુઝન જોવા મળશે. ઓકે. સો ઇન ધીસ પ્રોસેસ વન ઓફ ધી એટમ એક્વાયર્સ બોથ ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. ઇટ મીન્સ જે સિંગલ બંધ બનેલો છે એને બી વચ્ચે, એમાં એ બંને ઇલેક્ટ્રોન કોઈ એક એટમ લઈ જશે. આગળ શું હતું? એક ઇલેક્ટ્રોન પહેલો એટમ ને સેકન્ડ ઇલેક્ટ્રોન એટમ 2. ઇટ મીન્સ ફર્સ્ટમાં હોમોલાઇટિકમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ ઇક્વલી હતું. બંને એક એક ઇલેક્ટ્રોન લઈ ને આમાં શું થશે? બેમાંથી કોઈ એક એટમ બંને ઇલેક્ટ્રોન લઈ જશે. સો ઇન ધીસ પ્રોસેસ વન ઓફ ધી એટમ એક્વાયર્સ બોથ ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. ઓકે. સો આમાં બે કેસ આવશે. દાખલા તરીકે A અને B મેં સ્ટાર્ટિંગ લીધું. ચાલો આમાં ફર્સ્ટ જોઈ છે A અને B. હવે જો દાખલા તરીકે આપણે એઝ્યુમ કરી લઈએ કે Bની ઇલેક્ટ્રોનેગેટિવિટી A કરતાં વધારે છે, તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધારે હોય એ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જશે. રેડી? સો ચાલો આ ચાર્જને હું ઇરેઝ કરી નાખું છું ને ફરીથી આપણે સમજી લે. હવે દાખલા તરીકે જે બે છે એ એટમ A અને B છે. હવે દાખલા તરીકે Bની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો આ બંધ 2 ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જશે, તો B ઉપર નેગેટિવ ચાર્જ અને A ઉપર પોઝિટિવ ચાર્જ. ઓકે. સો અહીં જો બંધવાના 2 ઇલેક્ટ્રોન હતા એ બંને કોણ લઈ ગયું? એટમ B. સો B ઉપર નેગેટિવ ચાર્જ આવશે, એ ઉપર પોઝિટિવ. ઇટ મીન્સ A જે છે એ કાર્બોકેટાઇન બનશે. ઇટ મીન્સ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો આપણે કાર્બોકેટાઇન કહીએ ને. અને બીજું B છે એ કાર્બ એનાયન બનશે. શું બનશે? કાર્બ એનાયન. રેડી? સો હિટ્રોલાઇટિક બોન્ડ ફ્યુઝનમાં
જે એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધુ હોય એ બંધમાંના બે ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જાય, એના ઉપર નેગેટિવ ચાર્જ, બીજા ઉપર પોઝિટિવ ચાર્જ. ઓકે, એ બીજો કેસ સેકન્ડ નંબરનો કેસ જોઈએ આપણે. દાખલા તરીકે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો એ છે એ બે ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જશે. સો એ ઉપર નેગેટિવ, બી ઉપર પોઝિટિવ. ઓકે, સો આ ક્યારે બનશે? વહેન એ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ. અને ફર્સ્ટ ક્યારે બનશે આ રીતનું? વહેન બી ઇઝ ઇલેક્ટ્રોનેગેટિવ મોર કમ્પેર ટુ એ. ઓકે, સો ઇલેક્ટ્રોલાઇટિક બોન્ડ ફિઝનમાં શું થશે? જે એટમની વિદ્યુત ઋણતા વધુ હોય એ બે ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ જશે અને બોન્ડ બ્રેક થશે તો એના ઉપર નેગેટિવ ચાર્જ અને બીજા ઉપર પોઝિટિવ ચાર્જ. ઓકે, સો ધ એરો ઇન્ડિકેટ્સ ટ્રાન્સફર ઓફ સિગ્મા ઇલેક્ટ્રોન્સ. હવે જે આ એરો મારી છે, આ બધા એરા મેં ડિનોટ કર્યા છે, એ શું ટ્રાન્સફર બતાવે? સિગ્મા ઇલેક્ટ્રોન. સિગ્મા ઇલેક્ટ્રોન કઈ બાજુ ટ્રાન્સફર થાય છે, ઓકે, એ આપણે ડિનોટ કરવા માટે એરોનો રૂલ્સ આવશે. રેડી, આગળ હમણાં આવે છે એ જોઈ. સો in heterolytic bond fission carbocation and carbanion intermediate is formed. The heterolytic bond fission માં શું? એક પોઝિટિવ ચાર્જ વાળો એટમ ને બીજો નેગેટિવ. પોઝિટિવ ચાર્જ વાળો એટમ છે એને કાર્બોકેટાયન કહેશું અને નેગેટિવ ચાર્જ વાળો એટમ છે એ કાર્બેનાયન કહેશું. રેડી, જ્યારે હોમોલાઇટિકમાં શું ફોર્મ થતું? ઓડ ઇલેક્ટ્રોન્સ, ઇટ મીન્સ ફ્રી રેડિકલ ફોર્મ થતા ત્યાં હોમોલાઇટિકમાં. જ્યારે હિટ્રોલાઇટિકમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ હશે તો આપણે એને કહીશું કાર્બકેટાયન અને નેગેટિવ ચાર્જ હશે તો આપણે કહીશું કાર્બેનાયન. ઓકે, સો ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારે યુનિવર્સિટી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ફર્સ્ટ હોમોલાઇટિક અને બીજું હિટ્રોલાઇટિક, એટલે કે બંધનું તૂટવું બે પ્રકારે. કાં બંને જે એટમ છે એક એક ઇલેક્ટ્રોન લઈ જશે અથવા બીજું બેમાંથી કોઈ એક એટમ બંને ઇલેક્ટ્રોન લઈ જાય અને એના ઉપર નેગેટિવ ચાર્જ આવે. ઓકે, સો આ રીતે હોમોલાઇટિક અને હિટ્રોલાઇટિક. અને સેકન્ડ જે છે કર્લી એરો રૂલ્સ. હવે આ જે છે રૂલ્સ આમ તો એકદમ ઇઝી છે. કર્લી એરો રૂલ્સ એ શું ડિનોટ કરે? ભાઈ તમે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર આ રીતે આપણે એરા મારતા હોય, દાખલા તરીકે એને બી વચ્ચે સિંગલ વન છે તો આ રીતે આપણે એરો મારી, અથવા તો કોઈ ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવી. દાખલા તરીકે આ કાર્બોનિલ કાર્બન હશે, આના ઉપર ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવવો હોય તો આપણે આ રીતે આમ એરો દર્શાવી. રેડી, એરો કઈ રીતે દર્શાવવું એનો એક નિયમ. રેડી, સો ચાલો ભાઈ ઓર્ગેનિક રિએક્શન ઇન્વોલ્વ. ઇટ મીન્સ ઓર્ગેનિક રિએક્શનમાં શું થતું હોય? ભાઈ એક બંધ તૂટતો હોય ને બીજો કોઈ એક નવો બંધ બનતો હોય. ઓર્ગેનિક રિએક્શન ઇન્વોલ્વ બ્રેકિંગ ઓફ વન બોન્ડ એન્ડ ફોર્મ અનધર બોન્ડ. ઓકે, સો ધ એરો ઇન્ડિકેટ્સ ધ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ વન બોન્ડ ટુ અનધર. ભાઈ એરો શું દર્શાવે? ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કોઈ એક બંધમાંથી બીજો બંધમાં. ઓકે, સો ધ એરો ઇન્ડિકેટ્સ ધ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ વન બોન્ડ ટુ અનધર. ઓકે, સો અ કર્ડ એરો, આ જે છે આ કર્લી એરો જે છે એ શું દર્શાવે? ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટ્સ મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનની મુવમેન્ટમ દર્શાવશે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? ઇટ મીન્સ ઇલેક્ટ્રોન આમાં જો એરો તમારે ડિનોટ કરવો હશે તો એને એક રૂલ છે. જ્યાં ઇલેક્ટ્રોન વધુ હોય અહીંયાથી સ્ટાર્ટ કરવાનું ને જ્યાં ઇલેક્ટ્રોન ઓછું હોય અહીંયા કમ્પ્લીટ કરવાનું. જ્યાં ઇલેક્ટ્રોન સ્ટાર્ટિંગ ક્યાં થશે? ન્યુક્લિયોફાઇલ, જ્યાં ઇલેક્ટ્રોન વધુ હોય, અને એન્ડિંગ ક્યાં થશે? ઇલેક્ટ્રોફાઇલ, કે જેનામાં ઇલેક્ટ્રોનની ખામી હોય. ઓકે, સો આ રીતે તમારે એરો ડિનોટ કરવાનો થશે. એરો શું ડિનોટ કરશે? મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. So a curved arrow is used to indicate the movement of electrons. Okay, so ચાલો આમાં એરામાં પાછા બે ટાઈપ્સ હશે. સોરી, એમાં બે પ્રકાર હોય, એક હેડ હોય ને બીજું ટેલ હોય. રેડી, હેડ એટલે આપણે સિમ્પલ યાદ એમ મથાળવું કહે છે, ટેલ એટલે પૂંછડી. રેડી, સો ટેલ શોઝ when the electrons are initially, મેં સ્ટાર્ટિંગમાં જ કીધું અહીં એરો જે સ્ટાર્ટ કરો એમાં ટેલ જે છે પૂંછડી એ ઇલેક્ટ્રોન વધારે હોય અહીંયા, ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલ પાસે. આ પૂંછડી જે છે એ આપણે ક્યાં રાખશું? ન્યુક્લિયોફાઇલને. એરો જ્યાં કમ્પ્લીટ થાય, હેડ છે ઇલેક્ટ્રોફાઇલ, કે જેના ઇલેક્ટ્રોનની ખામી હોય. ઓકે, સો આ રીતે આપણે એરો ડ્રો કરશું. અહીં બે ત્રણ એક્ઝામ્પલ છે. હવે આમાં ફર્સ્ટ જે છે એરો તમે આ રીતે ડિનોટ કરો. ચાલો આ રીતે આપણે એરો મારી. ઇટ મીન્સ આ સાચું છે કે ખોટું? હવે આમાં ન્યુક્લિયોફાઇલ કોણ છે? ન્યુક્લિયોફાઇલ એટલે નેગેટિવ ચાર્જવાળા સ્પીસીસ, OH- છે. તો ન્યુક્લિયોફાઇલથી આ રીતે એરો ના મારી શકાય.
ભાઈ રો હંમેશા ઇલેક્ટ્રોન વધારે હોય અહીંયાથી ઓછું, આ રીતે આ એસ પ્લસને લઈ જશે અને અહીંથી સીએલ માઇનસ અહીંથી છૂટું પડશે, તો આ એરોનો રૂલ સાચો. ત્યાર પછી થર્ડ છે એચ ઉપર પ્લસ એટલે આ ઇલેક્ટ્રોફાઇલ છે, એની સાપેક્ષ આ ન્યુક્લિયોફાઇલ છે. તો એરો હંમેશા આ રીતે મારવો, આ રીતે મારશો તો ખોટું પડશે. રેડી? સો એરો મારવાના જે રૂલ્સ છે એને આપણે કર્લી એરો રૂલ્સ કહીશું. ઓકે, સો ચાલો હજી એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. ફર્સ્ટ કર્લી એરો રૂલ્સ શું કહે છે? ઓર્ગેનિક રિએક્શનમાં જ્યારે કોઈ એક બંધ બનતો હોય ને બીજો બંધ તૂટતો હોય ત્યારે આમાં પાઈ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર દર્શાવવા માટે આપણે એરા મારી. આ એરો જે છે એ શું દર્શાવે? મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, સો એરામાં પાછા બે ટાઈપ્સ હશે. ઇટ મીન્સ એના જે ફોર્મેશન, આને આપણે કહીશું ટેલ એટલે પૂંછડી, અને આ છે એ હેડ છે. ભાઈ ટેલ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય, ઇટ મીન્સ ન્યુક્લિયોફાઇલથી. ને હેડ ક્યાં જશે? જ્યાં ઇલેક્ટ્રોનની શું હોય? ખામી હોય. ઇટ મીન્સ એ શું હશે? ઇલેક્ટ્રોફાઇલ હશે. ઓકે, દાખલા તરીકે HBr, ચાલો આની હું રિએક્શન કરાવું છું OH માઇનસની સાપેક્ષે, એને સબસ્ટિટ્યુશન રિએક્શન છે એવું એઝ્યુમ કરી લે. એરો ક્યાંથી ક્યાં મારશું? OH જે છે આ બંધ બે ઇલેક્ટ્રોનથી બનેલો હશે, OH જે છે એ H પ્લસને લઈ જશે અને આ Br આ રીતે છૂટું પડશે, તો આ H2O બનશે અને Br માઇનસ એમાંથી છૂટું પડશે. જ્યાં એરો કમ્પ્લીટ થાય અહીંયા પાછું કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ. ઓકે, અને બીજું એક એક્ઝામ્પલ, દાખલા તરીકે કાર્બોનિલ કાર્બન છે. હવે આના ઉપર હું સાયનાઇડ Cn માઇનસનો અટેક કરાવું. રેડી? તો હવે આ છે એ ન્યુક્લિયોફાઇલ છે, એની સાપેક્ષે આ ઇલેક્ટ્રોફાઇલ છે. ઇટ મીન્સ આ Cn માઇનસનો અટેક ક્યાં કરાવશું? આ કાર્બોનિલ કાર્બન ઉપર. સો આ કાર્બોનિલ કાર્બન આ રીતે ઓપન થશે. સો અહીંયા શું આવશે? ઓક્સિજનની વેલેન્સી ઘટશે તો માઇનસ, અહીંયા Cn જે છે એ જોઈન્ટ થઈ જશે. રેડી? સો આ રીતે એરોસ આપણે ડ્રો કરતા હોઈએ છીએ. જ્યાં ઇલેક્ટ્રોનને વધારે હોય, ઇટ મીન્સ ઇલેક્ટ્રોન રીચ હોય, અહીંયાથી એરાનું સ્ટાર્ટિંગ થાય અને એરાનું હેડ જે છે એ ક્યાં કમ્પ્લીટ થશે? જ્યાં ઇલેક્ટ્રોનની ખામી હોય. ઓકે, સો આ રીતે આપણે એરો ડ્રોસ કરીશું. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી જોઈશું. આ જે હોમોલાઇટિક ને હિટ્રોલાઇટિક, આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈએમપી. રેડી? તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 2 માર્ક્સની અંદર આવી શકશે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.